મિત્રો કેમ છો બધા મજા મને મજામાં જ તો બધા જય માતાજી જય મેલી બને જય શ્યામ ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો અમે બપોરો કર્યું છે બપોરનો કા સદાબેને છે રજા જમવા બહાર ખાવી છે ફળિયા અને જો અમે છે ને સાંજે ખીચડી બનાવીને હોત ખાવી કાચે તો જાજી પડી હોય તો જો અમે યુઝ કરી નાખવી અને ખાઈ લેવી કા થેપલા બનાવી દેવી આ ભાઈને કાને ભાઈ એને થેપલા ભાવે ખીચડીના તો આપણે પણ ખીચડી ખાવાની છે. શાક સરસ મજાનું બધું છે કઢી પત્તા નાખીને અહીંયા છે આપણો સંભારો કાકડી ટમેટા અને સરસ મજાની ખાટી છાશ છે અને રોટલા અને હાલો તમે શું લેશો ભાઈ જમવામાં? એ ખીચડી ખાય છે બધા અમારા ખીચડીના શોખીન છે. સાંજે નો ખાઈને બહુ ખાય સરસ મજાનો તડકો છે ને અમે જો બહાર કાચી તો સદુન મોઢા પર તડકો આવે જ છે. જો આપણે બહાર જમવા બેઠા સદુબેનને રજા છે ને બહાર તમારે બધાને જમવું હોય તો હાલો વિશુભાઈ તમારા હોઈ ગયા છે આરામ ઉપર છે તો ચાલો બધાય જમવા. તો એલો મિત્રો આપણે જમી લીધું તા તો વિશુભાઈ પણ જાગી ગયા તો આપણને એમ પાછો સુવડાવી દેવી પણ એ ન સુવે જો સુવે ઊંઘ આવે છે જો જાગી ગયા છે. આપણને એમ થાય છે કે આપણે થોડીક વાર સુઈ જવી જમીન કેમ કે અત્યારે શિયાળા જેવું છે ને ઠંડુ વાતાવરણ તો આપણને એમ થાય સુઈ જવી બ્લેન્કેટ ઓઢીને મજા આવે. અને વિશુભાઈ મજા આવે ને તમારી જીપ 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 આપણે જરૂર આરામ કરી લઈએ 5-10 મિનિટ ચાજો નો પાછા કાંઈક કરી કો વિશુભાઈ અમને સપોર્ટ કરજો અમારે ફૂલ તમારા સપોર્ટની જરૂર છે. અને કોઈ સપોર્ટ જ નથી કરતું. ચાલો મિત્રો હવે આપણે જો બનાવડા છે ચા સરસ મજાની. કોને કોને 4 વાગે ચા પીવાની આદત છે કમેન્ટ કરજો. ઘણાને ટેવ હોય કે ચા પીવા જોઈએ નકર મજા ન આવે ચા વગર ચા વિના ચેન ન પડે. આપણે તો નથી પીતા પણ આપણે વિશુભાઈને હરિયતભાઈને એમની માટે બનાવીએ છીએ માસી પી છે તો બધા ધોઈ ગયા છે ધાબા ઉપર અને આપણે બનાવડે સરસ મજાની ચા. જો કેવી સરસ મજાની લાગે છે. ચાલો બધા ચા પીવા. સરસ મજાની ચા બની ગઈ છે આપણી. ચાલો બધા ચા પીવા કેમ કે બધા ધાબા ઉપર છે એટલે બધાને બોલાવવા પડશે ચા પીવા કાં ત્યાં દેવા જવું પડશે. ચાલો બધા મિત્રો 6:15 થઈ ગયા છે. રસોઈ બનવાની ફૂલ તૈયારી છે. વિશુભાઈ અમારા દડો બેટ રમે છે અને આજે અમારા ઘરે કોઈ માણસો દેખાતું જ નથી. શનિવાર છે તોય કોઈ હાજર જ નથી હોતું. હમણાં બધા આવે છે અને સામે ગયા છે. આજીભાઈ રમે છે વિશુભાઈ અમારા દડે બેટ રમે છે. તો આપણે જોઈએ તાવડી રાખી દીધી છે. બનાવવાના છે બાજરાના રોટલા. તો હાલો બાજરાના રોટલા શાક આજ કંઈક બનાવશું એવું લાગે તો ચલો. શું બનાવે? આપણે છે ને સુખડી બનાવી છે. આવડે છે તને? તો તમને હું નહીં લાગતું મને બધું આવડે. બાજરાના રોટલા સુખડી લાપસી બધું આવડે પણ આપણે છે બધા બનાવે ને એવી નથી બનાવે ને આ લોટ શેકીને પાદરામાં છે ને આપણે ગોળ નાખી દેવાનો. ઘીમાં ભલે હોય કે તેલમાં હોય પહેલાં છે ને શેકી નાખવાનો પછી આમાં પાદરો ગોળ ગોળ ચોલે છે ને પાદરામાં નાખી દેવાનું મસ્ત બને. એના બટકા પડે પછી તમને બતાવી પડે તો ભલે ને આપણે ચમચી ચમચી ખાઈ લેવા. અહીંયા શાક બને છે અને રોટલા આપણે બની ગયા ક્યારના બાજરાના બનાવ્યા છે. બાજરાના ઘઉંના અમારે બે હોય. નાયા ક્યારની નાખી પણ મેં માથામાં એલોવેરા નાખ્યું હતું ને અત્યારે વોશ કર્યું છે. એવું છે અમારે એલોવેરા નાખે. જો અહીંયા અમારા શાક અને અમારા વિશુભાઈ અમારા આરે જ ભાઈ જો હર વહીના વાસણ ખખડતા જ હોય. અમારે ઘોડો જ પાડતી ક્યારેક હું બધું નાખું ઉટકવા હેઠું
જો બધા આવી ગયા છે, બધા છે ને જમવા માટે વેટિંગમાં બેઠા છે, પણ હજી અમારો ટાઈમ નથી થયો, 7 જ વાગ્યા છે. કાને દૂધ આવ્યું અમારે દૂધ આવે છે સવાર માટે, પછી બધા જમવા એટલે આ ટાઈમે જમવાનું બનાવી બને ને ઉતરે ને દૂધ આવી જાય. ગરમા ગરમ. હા, બધા પછી હળી મળીને જમી લેવી. વાતો કરતા કરતા. સજ્જુ થોડીક શરમાય છે, નવી નવી છે ને તે. તો ચાલો થોડુંક ધ્યાન દેવી, ધંધામાં ધ્યાન દેવી. મિત્રો રસોઈ સરસ મજાની બધી બની ગઈ છે અને બધા જમવા પણ બેસી ગયા છે. તો જમવામાં છે જો ગુવારનું શાક, આપણે તો છાશ જોઈ, અને આપણે સરસ મજાની સુખડી બનાવી નાખી છે. કાને આર્યનભાઈ કેવી બની છે? જોઈ ખાવા હોત મેળાસ લઈને. કાને સદ્દુબેન જમવાનું બની ગયું? બની ગયું ને ખાવાય બેસી ગયા અને તપ એને જો કુકરમાં. કુકરમાં ખાય હો બાકી. જો બાજરાના રોટલા પણ છે, ભાખરી છે. કાને વિશુભાઈ તમે શું ખાવ છો? અમારા વિશુભાઈ સુખડી લઈને જ બેસી ગયા છે. જો કાને મજા આવે વિશુભાઈ? અમારા વિશુભાઈને નારિયલભાઈને ગળે આ બનાવને એમ કરતા હોય, આપણે બનાવી નહીં. બેન હવે ડુંગળી કાપવા મળ્યા છે, કેમ કે આપણે ફરમાઈશ હતી ડુંગળી ખાવાની હતી આપણે, એટલે કાને ગુવારના શાક હારી લાગે. કોણ કોણ સાંજે ડુંગળી ખાય કમેન્ટ કરજો, ને ખવાય કે ન ખવાય કહીજો પાછા. આપણે છાશ પીવીને એટલે ખાવી, દૂધ પીતા એને ન દેવી, આમને ન કોઈને દેવી. અમે બધા છાશ પી કશે તું, અમને દૂધ ન ભાવે. ભાવે? આજે તને શું ભાવે? એને પરાયણે દૂધ દેવું પડે. અમારા વિશુભાઈને છાશ જ ભાવે. કાં છાશ ભાવે? એને તો મજા આવે છે એટલે બોલશે નહીં, ગળી દાટશે. કાને જો તો તમને બતાવીશ કે હાલો બધા ફૂકડી ખાવા. હાલો 7:15 થઈ ગયા છે. તો એટલે મિત્રો વાળું પાણી સરસ મજાના કરી લીધા છે, કામ પણ બધું કરી નાખ્યું છે, અને હવે છોકરાઓને સુવડાવવાની તૈયારી કરશું, કેમ કે હા ભાઈને તો નીંદર આવે જ છે ક્યારની. જો કાને અને અમારા વિશુભાઈને ન આવે, બધા સુઈ જાય પછી એને હોવાનું હોય અમારે. એમ કરે છે. જોવી સદાબેન શું કરું છો ત્યાં? બસ શું બનાવીશ બતાવો તો ખરા. તા જો ઓલું ક્લે આવે ને એનું કંઈક ઢીંગલું બનાવી દીધું. કાને જો કેનું બનાવીશ બતાવી દો છેતરભાઈ. હા જો આ ક્લે આવે ને કલરના ઓલા પોચા પોચા એનું. કા તને આવડે એવું? અમારા આર્ય નહીં બધું બનાવે, અમારે વિશુ તોડી નાખે, બસ અમારે વિશુ રહેવાનું દે. અને આ અમારો દાંત બનાવે, ભૂત બનાવે, હાથી બનાવ્યો. ચલો આર્યનભાઈએ બનાવ્યું ને એ દેખાડું. જો આ શ્રદ્ધાબેને બનાવ્યું છે, કેવું બનાવ્યું છે કમેન્ટ કરજો. અને આર્યનભાઈએ શું શું બનાવ્યું છે ચાલો આપણે જોવી. આ આર્યનભાઈએ લગભગ એનો ભાઈબંધ લાગે છે. તાર ભાઈબંધ છે? આ તમને કઈ એંગલથી હાથી લાગે છે કમેન્ટ કરજો. જો એને હાથી બનાવ્યો છે. અને આ એને ઓલું નો આવે શું કહેવાય આર્યન, ચોકઠું અને એમાં જીભ મૂકી છે. આ દાંત છે અને એમાં જો જીભ મૂકી છે. આ કંઈક આવું બનાવ્યું છે. ત્રીજું બનાવીશ નાળિયેરીનું ઝાડ બનાવ્યું છે. આવું બધું બનાવ્યું. હાલ આપણે હાથીભાઈ ક્યાં ગયા? ગણપતિ દાદા તોડી નાખ્યા. ગણપતિ ચાલો તૂટી ગયા છે. તો જો આવું છે અમારા આર્યનભાઈનું કામકાજ. કાને જો અને અમારા વિશુભાઈ જરી ઓલું કંઈક થાય ને તો હાચવે હાથને, કોઈ નડવાઈ ન દે. કા વિશુભાઈ?